નિકુંજ પાસે લાયસન્સવાળી રિવોલ્વર પણ હતી, એટલે પોલીસ તપાસ કરાવડાવે છે તો ખબર પડે છે કે નિકુંજની લાયસન્સવાળી રિવોલ્વર તે મહેસાણાનો વતની હોવાને કારણે મહેસાણા પોલીસ સ્ટેશનમાં જમા છે. આમ નિકુંજ પાસે હથિયાર નહોતું. જો નિકુંજ પાસે હથિયાર નહોતું તો નિકુંજ ફરાર કેમ છે એ પ્રશ્ન પોલીસને સતાવી રહ્યો હતો. ઘટના સ્થળે ફોરેન્સિક અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા. પોલીસનું માનવું અને ફોરેન્સિક અધિકારીઓનું માનવું એવું હતું કે જે ગોળીબાર થયો છે એ શોર્ટ રેન્જ ફાયરિંગ છે, એટલે કે નજીકથી ગોળી મારવામાં આવી છે. બીજી બાબત એવી હતી કે ચાલુ વાહને ગોળી મારવામાં નથી આવી, કારણ કે જો કાચ બંધ હોય તેની ઉપર ગોળીબાર થાય તો કાચ તૂટવો જોઈતો હતો, પણ તેવું પણ થયું નહોતું. ડ્રાઈવર તરફનો કાચ ખુલ્લો હતો, એટલે કે નીચે હતો. તો પછી કાર કેવી રીતના ઝાડ સાથે અથડાઈ તેનો પણ પ્રશ્ન હતો. આમ ફોરેન્સિક અધિકારીઓ અને સુરત પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી હતી. બીજી તરફ આ મામલાની તપાસ કરવા માટે ડીવાયએસપી રાજેન્દ્રસિંહ સરવૈયા એ 7 ટીમો બનાવી અલગ અલગ રીતે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં હ્યુમન ઇન્ફોર્મેશન ગેધરિંગ થઈ રહ્યું હતું, ટેકનિકલ સર્વેલન્સ થઈ રહ્યું હતું અને પોલીસની ટીમો બરાબર નિકુંજની પાછળ લાગેલી હતી. એના કારણે નિકુંજ સતત સ્થળ બદલી રહ્યો હતો. આ દરમિયાન આખી ઘટનામાં 12મી નવેમ્બરે એક નાટકીય વળાંક આવ્યો અને પોલીસને જાણકારી મળી કે નિકુંજ ગોસ્વામી સુરતની કોર્ટમાં સરેન્ડર થવા માટે આવ્યો છે. એટલે સુરત પોલીસ પહોંચે છે કોર્ટમાં અને કોર્ટમાંથી બહાર નીકળતા વખતે જ નિકુંજ ગોસ્વામીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. પ્રારંભિક તબક્કે નિકુંજ ગોસ્વામી આ ઘટના સાથે પોતાને કોઈ સ્નાન સૂતકનો સંબંધ નહોતો તેવું રટણ કરી રહ્યો હતો, કારણ કે તેનું કહેવું એવું હતું કે હું ડરીને ભાગી ગયો હતો, આ વિશે હું કંઈ જાણતો નથી. પણ પોલીસ તૈયાર બેઠી હતી, પોલીસે મહેનત કરી હતી, પોલીસે હોમવર્ક કર્યું હતું.